હેલો મિત્રો, આપણું સ્વાગત છે આપણી જીએસઆરટીસી યુટ્યુબ ચેનલમાં. હું તમને આજે શીખવાડીશ કે તમે ઓનલાઈન બુકિંગ અથવા રિઝર્વેશન કેવી રીતે કરી શકો છો. તો તમે વિડીયોમાં બન્યા રહો અને વિડીયોને પૂરો દેખીને તમે લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હું તમને શીખવાડીશ કે આજે કેવી રીતે કરવું. તમારે પ્લે સ્ટોરમાંથી આ જીએસઆરટીસી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. પછી લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે. તમે જે આવડે એ લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે. હું અત્યારે ઇંગ્લિશ કરું છું. પછી આ બુકિંગવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. તમારે ક્લિક કરો ત્યારે આવું એક પેજ ઓપન થશે. તમારે જ્યાંથી ચડવાનું હોય ત્યાં ફ્રોમમાં તમારે સ્થળ સિલેક્ટ કરવાનું રહેશે. હું તો હાલ મહેસાણા સિલેક્ટ કરું છું. મહેસાણા સિલેક્ટ કર્યા પછી નીચે તમારે કયા સ્થળે તમારે જવાનું રહેશે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તે આપણે 2માં સિલેક્ટ કરવાનું છે. હું અત્યારે દ્વારકા સિલેક્ટ કરું છું. પછી દ્વારકા સિલેક્ટ કર્યા પછી આપણે ડેટ સિલેક્ટ કરવાની છે. પ્રવાસની ડેટ હું આવતા મહિનાની 19 તારીખ સિલેક્ટ કરું છું. હવે તમારે કેટલા માણસને જવાનું છે તમારે અહીંયા લખવાનું છે. 1 હોય તો 1, 2 હોય તો 2. પછી સર્ચ ઉપર ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારા આગળ આવું એક પેજ ખુલશે. એમાં તમારે કઈ બસ સિલેક્ટ કરવી છે, એક્સપ્રેસ, સ્લીપર. હું અત્યારે સ્લીપર બસ ઉપર ક્લિક કરું છું. અહીંયા તમારા આગળ એક બધી બસની સીટો નજારો આવશે. તેમાં તમારે કોઈ પણ બસ એક સીટ સિલેક્ટ કરવાની રહેશે. હું અત્યારે 8 નંબરની સીટ સિલેક્ટ કરું છું. પછી આગલી ડિટેલ્સમાં તમારે પેસેન્જરનું નામ લખવાનું રહેશે. પેસેન્જરનું નામ હું અત્યારે મારું લખું છું. તમારે જવાનું હોય તેનું નામ લખવાનું રહેશે. પછી અહીંયા એજ સિલેક્ટ કરવાની રહેશે. પછી તમારે ઈમેલ આઈડી એન્ડ ફોન નંબર સિલેક્ટ કરવાનો રહેશે. ઈમેલ આઈડી તમે તમારી રાખી શકો છો અથવા કોઈ પણની રાખી શકો છો, જેમાં તમારે મેસેજ આવી શકે છે. અને એ મેસેજ તમે કંડક્ટરશ્રીને બતાવો તો તમારી ટિકિટ કન્ફર્મ થઈ જશે. પછી અહીંયા ટ્રાવેલ ડિટેલ્સ આવશે. ફેર ડિટેલ 391 રૂપિયા થયા મહેસાણાથી દ્વારકાના. અને ટોલ ચાર્જિસ 14 રૂપિયા, એમ કરીને 401 રૂપિયા. ત્યારે કન્ટિન્યુ કરશો ત્યારે રેફરન્સ નંબર આવશે. પછી તમે કન્ટિન્યુ કર્યા બાદ તમારે પેમેન્ટનો ઓપ્શન આવશે. તેમાં તમે પ્રીપેડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ દ્વારા તમે કરી શકો છો. આ રીતે તમારી કન્ફર્મેશન થશે. પછી મેસેજ આવશે. એ મેસેજ તમે બતાવવાથી તમારી ટિકિટ કન્ફર્મ થઈ જશે. થેન્ક યુ.